Brought to you by TechnoSpark 20 series smartphones. બીજેપીમાં જૂથવાદ ખૂબ જબરદસ્ત રીતે ચાલી રહ્યું છે અને હવે ઉમેદવારો તેમનું નામ પાછું ખેંચી રહ્યા છે. નામની ઘોષણા થયા બાદ અને વિરોધ થયા બાદ હવે તેઓ નામ પરત લઈ રહ્યા છે. સાબરકાંઠાના ભીખાજી ઠાકોર અને વડોદરાના રંજનબેન ભટ્ટે ના પાડી દીધી છે કે અમે ચૂંટણી નથી લડવાના. હવે ચર્ચા છે કે ભાજપ તેના બીજા 3 ઉમેદવાર પણ બદલી શકે છે અને કારણ છે અનેક. શું વાતો ચાલી રહી છે? કયા કયા ઉમેદવારોના નામની વાતો ચાલી રહી છે? જાણીએ. ભાજપ બીજા કયા નેતાઓ કે ઉમેદવારોના નામ બદલી શકે છે? તો આણંદથી લોકસભા ઉમેદવાર મિતેશ પટેલને બદલવાની શક્યતા સેવાઈ રહી છે. વલસાડની વાત કરીએ તો વલસાડના લોકસભા ઉમેદવાર ધવલ પટેલને બદલવાની શક્યતાઓ છે. આ સાથે જ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ બદલવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી ચર્ચાઓ ચાલી રહી છે. કયા કારણો છે એવા જેના કારણે પાર્ટી આવું વિચારી રહી છે? એ 5 કારણો પર આપણે નજર કરીએ તો સ્થાનિક કાર્યકર્તાઓનો વિરોધ, આંતરિક જૂથવાદને ખત્મ કરવા માટે પણ આ ચર્ચા ચાલી રહી છે. નારાજ થયેલા કાર્યકર્તાઓને મનાવવા માટે કોંગ્રેસનો ઉમેદવાર વધુ મજબૂત હોવાનો પણ ડર સતાવી રહ્યો છે ભાજપને, એવું લાગી રહ્યું છે. લીડ ન મળવાનો ડર પણ સતાવી રહ્યો છે ભાજપને, જેના કારણે આ જે પરિબળો છે તે અસર કરી શકે છે. આણંદ લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે, ત્યારે અચાનક જ મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. એવું પણ કહેવાય રહ્યું છે કે રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આણંદ બેઠક પર પણ ઉમેદવાર બદલાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. હવે મિતેશ પટેલને ટિકિટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે આવી અટકળો વહેતી થઈ છે કે કદાચ મિતેશ પટેલનું નામ હવે જે ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે તેઓ. હવે વાત કરીએ વલસાડની તો વલસાડમાં ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારાથી ઉમેદવારી આપવામાં આવી છે, પરંતુ તેમના સામે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અનંત પટેલ. તેમની લોકપ્રિયતા પણ ખૂબ છે અને એવી ચર્ચા થઈ રહી છે કે અનંત પટેલની સામે ધવલ પટેલ થોડા કમજોર નજર આવી રહ્યા છે, જેના કારણે ધવલ પટેલ પણ બદલાઈ શકે છે વલસાડથી, એવી વાતો વહેતી થઈ છે. અનંત પટેલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આદિવાસી સમાજની બહુમતી ધરાવતો આ વિસ્તાર છે, જેમાં ઢોળિયા પટેલ સમાજની વસ્તી આશરે 20.2% છે, જ્યારે કુંકણ આદિવાસી જે વસ્તી છે એ આશરે 15% માનવામાં આવી રહી છે. ત્યારે અહીં આદિવાસી ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને એટલા માટે જ અનંત પટેલ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ પણ માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસના. વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી તરફથી રેખાબેન ચૌધરી મેદાનમાં ઉતર્યા છે અને ચર્ચા ચાલી રહી છે કે તેમનું પણ નામ છે એ બદલાઈ શકે છે. ઉમેદવાર છે એ બદલવાની વાતો એટલા માટે ચાલી રહી છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસના જે નેતા છે, ઉમેદવાર છે ગિનીબેન ઠાકોર, એ ખૂબ જ મજબૂત છે રેખાબેનના સામે, પરંતુ અહીં જ્ઞાતિના સમીકરણો પણ સેટ કરવામાં ભારતીય જનતા પાર્ટીએ ખાસ ધ્યાન રાખ્યું છે. ચૌધરી સમાજનું અહીં પ્રભુત્વ છે, આ સાથે જ ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ છે, જેના થકી રેખા ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ હવે તો સમય જ બતાવશે કે આવનારા દિવસોમાં શું આ ત્રણેય નામો છે, જે ઉમેદવારો છે, એ બદલાઈ જશે કે શું રહેશે સ્થિતિ. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.